યસ. હા તો સર જેમ કે કોઈ બી સ્ટુડન્ટ્સ હોય જે લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય એઝ અ રાઇટર કે તો એ લોકો માટે કોઈ તમે ટિપ્સ આપી શકો જે એ લોકોને કામમાં લાગે કે કોઈ એવી સ્કિલ્સ જે એ લોકોએ Okay. કેળવવી જોઈએ? તો સૌથી પહેલાં તો સ્ક્રિપ્ટ લખવા માટે તમારું વાંચન બહુ જરૂરી છે. એટલે નવા જે કોઈ મિત્રો આવતા હોય એને મારી પહેલી ટિપ્સ એ જ હોય છે કે વાંચો, જેટલા પણ પુસ્તકો વાંચી શકો. હું પુસ્તકો કહી રહ્યો છું એટલે એમાં ફિક્શન વધારે છે, ફિક્શન લિટરેચર. પછી નાટકોના પુસ્તક હોય, નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, એનું જેટલું વાંચન હશે એટલું તમારું શબ્દ ભંડોળ મોટું થશે. બીજું, હવે સ્ક્રિપ્ટ રાઇટિંગ માટે એવું છે કે ગૂગલમાં તમે નામ ફિલ્મોને સર્ચ કરો એટલે આખી સ્ક્રિપ્ટ મળે. એટલે હું લખું કે જબ વી મેડ સ્ક્રિપ્ટ તો આખી સ્ક્રિપ્ટ હોય. તો એ સ્ક્રિપ્ટનું રીડિંગ કરો તો તમને એક સ્ટાઇલ સમજાય. પણ એના માટે ગુજરાતી નાટકો, હિન્દી નાટકો વધુ વાંચો. એ વાંચન તમને સ્ક્રિપ્ટ રાઇટિંગમાં તમારો પાથ વધારે ઇઝી કરશે. યસ. અને સર અત્યારે હવે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે નવા ટ્રેન્ડ્સ જોવામાં આવે છે કે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી ઘણા નવા પ્રયોગો કરવામાં આવે છે, તો એના વિશે તમે કોઈ બે શબ્દ કહેવા? યસ, અત્યારે હવે એવું છે કે ઓટીટી આવ્યું ને પછી સૌથી રસપ્રદ વાત એ થઈ છે કે કન્ટેન્ટની જગ્યા વધી ગઈ અને હવે જુદા જુદા વિષયો પર આવતી ગુજરાતી ફિલ્મોને ઓડિયન્સ વધાવી રહ્યું છે. યુથ હવે વધારે ગુજરાતી ભાષા સાથે કનેક્ટ થયું છે. ઓફકોર્સ જેમ કે પોડકાસ્ટ આવ્યું છે, તો અલગ અલગ માધ્યમો બદલાયા છે. તો ગુજરાતી સિનેમા પાસે એક અપેક્ષા રહેવાની અને એ નવા વિષયને વધાવે છે લોકો. એટલે અમને પણ એઝ અ ફિલ્મ રાઇટર વધારે નવા વિષય પર કામ કરવાની ઈચ્છા થાય છે. તો પ્રોત્સાહન અગત્યનું છે. અને કોઈ બી એક મેસેજ કે એડવાઇસ જે તમે અમારા સ્ટુડન્ટ્સને આપવા માંગતા હો તો? સૌથી પહેલાં તો તમારા રોલ મોડલ તમારા પિતાને બનાવજો, તમારી માતાને બનાવજો, કારણ કે એમનો સંઘર્ષ સીધો તમારી નજરની સામે છે. એ રોલ મોડલ છે ને એ તમને નિરાશ નહીં થવા દે. એક્સપ્રેસિવ થજો. જીવનમાં એક મિત્ર એવો રાખજો કે જીવનમાં પરિવારમાં એક સદસ્ય એવો રાખજો જેને ખુલીને તમારી મૂંઝવણો તમે કહી શકો. બીજું, જીવનની કોઈ પણ સમસ્યા કાયમી નથી. એટલે ધીસ ઇઝ ધ ક્લોઝિંગ ચેપ્ટર ઓફ માય લાઈફ. એ ડિઝાઇનમાં પડશો નહીં. એક્સપ્રેસ થજો અને ખુલીને વાત કરજો તો કોઈ સમસ્યા જીવનમાં મોટી નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.